तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनोष्यमहरि वन्दे करुणाकरं रघुवरं गोपालचूडामणि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरोपद मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकारं व्याप्तं चराचरं तदपदं दर्शितं येन तस्मै श्रीगुरुवे ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमक्षादिलक्ष्यम् एकं नित्यं निर्मलमचलं सर्वं साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वमनमामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरलोकमुख्यं रामदूतं शरणं प्रपद्ये रामदूतं शरणं प्रपद्ये श्रीराम जय 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 राम राम जय राम श्री राम जय जय राम श्री 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 राम श्री राम श्री राम जय जय राम श्री श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम श्री राम जय जय राम बोलो
રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ સદગુરુ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહા સદગુરુ ભગવાનના આશીર્વાદ આપણને પ્રભુનો રસ મળે છે. સદગુરુ જેટલા દયાળુ છે એટલું આ જગતમાં કોઈ દયાળુ પરમ પૂજ્ય શ્રી નારાયણદાસ બાપુની કૃપા એમના આશીર્વાદ આજે એમનો પોતાનો પાર્થિવ દેહ ન હોવા છતાં એમની ઉર્જા કામ કરી રહી છે, એમનો ભાવ આપણા ઉપર કામ કરી રહ્યો છે, એમના આશીર્વાદ કામ કરી રહ્યા છે. કે હજુ આપણે બધા એવું જ માનીએ છીએ કે અમારા સદગુરુ છે, ભલે શરીર રૂપે નથી પરંતુ અમારી અંદર તત્વ રૂપે બિરાજેલા છે. ને એટલા માટે આપણું અહીં આકર્ષણ થાય છે અને સાચા અર્થમાં જો સદગુરુની સેવા હોય, જેને સંતોની સેવા હોય, જેને જીવનમાં સત્સંગને ઉતારેલો હોય, એ વ્યક્તિ કદી પણ સદગુરુને ભૂલતો નથી. સદગુરુના આપેલા વચનોને ભૂલતો નથી, એમના વિચારોને ભૂલતો નથી. એટલું જ નહીં, સદગુરુ જ્યાં બેઠા હોય, સદગુરુ જ્યાં હરતા ફરતા હોય, એ સ્થળને પણ ભૂલતો નથી. તમે ઘણી વાર એવું જોયું હશે, ઘણી જગ્યાએ કે કેટલાક શિષ્યોના સદગુરુ નથી, પરંતુ એ લોકો એમની ચાખડીની પૂજા અને આરતી કરતા હોય. આપણો શું ભાવ છે મહત્વની વાત છે. તમે રામાયણમાં એક પ્રસંગ સાંભળ્યો હશે. ચિત્રકૂટમાં શ્રી ભરતજી અયોધ્યાનો સમાજ લઈને આવ્યા હતા રામાયણ બનાવવા. ઘણો સમય ત્યાં રોકાયા પછી પાછું વળવાનું થયું ત્યારે શ્રી ભરતજી ભગવાન રામને એમ કહ્યું, પ્રભુ હું અયોધ્યા જાઉં, પરંતુ મને કંઈક આધાર આપો. આધાર વગર ન રહીશ. મહાપુરુષો મને તમને જે આપે છે ને, એ આધાર જ સાચા અર્થમાં જીવાડે છે. મને આધાર આપે. અને પછી ભગવાને ચાખડી આપી. તુલસીદાસજી રામાયણમાં લખ્યું, પ્રભુ કરી કૃપા પામરી. ચાખડી આપી એટલું નથી લખ્યું, કૃપા કરીને આપી. કૃપા કરી.
સદગુરુ ઘણું બધું આપણને આપે, બોધ આપે, શબ્દો આપે, ઘણું બધું આપે. અને એને સાંભળવા માની લો કે 500 માણસ કદાચ દેખાય હોય, આ બધાને સરખું જ સંભળાતું હોય, આ બધાને આટલા શબ્દો આપ્યા હોય, પણ પાત્રતા જોઈને એમની કૃપા, એમનો ભાવ, એમનો આશીર્વાદ પાછો ન પડે. પાત્ર જોઈને એક કૃપા 500 જણાને નથી આપતા, એ કોઈકને જ આપે છે. એમનો ભાવ બધા પર સરખો જ હોય, બધા ઉપર સરખો. દરેકની સાધના અલગ અલગ હોય, દરેક અવસ્થા ચિત્તની અલગ અલગ હોય. જુઓ, ઘણા ગુરુ પાસે જે કહે છે ગુરુદેવ આ જીવનું ઉદ્ધાર થાય કરો એટલે નથી કહેતા. સવારમાં નાઈ ધોઈ પીવું કરે, રામ રામ કરે. થોડી બીજું શિષ્ય જાય છે, એ કઈ પૂછી જતો એને પૂછી તારે માળા નહીં કરવા, કોઈ મંત્ર આંખો બંધ કરે એવું ધ્યાન કરે. ગુરુને લાગે કે આ કઈ અવસ્થાનો વ્યક્તિ છે, અવસ્થા પ્રમાણે એને ઔષધ આપતા હોય. ગુરુના શબ્દો ઔષધ મહારોગ મટાડવાનું, જન્મ મરણ મટાડવાનું કામ કરે છે. કોઈને એમ પણ કહે કે તું કાંઈ કરતો જ નહીં, કેવલ ને કેવલ બધા પ્રાણીઓ પશુ પંખીની સેવા કરવી, નિષ્કામ ભાવ, કોઈ સ્વાર્થ નહીં, જાતિ નહીં જોવા. તો આ જગતમાં ઘણા એવા મહાન શિષ્યો કેવલ સેવા કરીને ભવસાગર કરી ગયા છે. કારણ કે સેવા પણ માણસ ક્યારે કરી શકે? અનેકમાં એક દેખાય તો જ. ગુરુએ કીધું કે જાતિ નહીં જોવાની, બીજો સ્વાર્થ ભાવ નહીં રાખવાનો, એનો આપણા પ્રત્યે ગમે તે ભાવ હોય, આપણે એક જ ભાવ રાખવાનો, આને શું જરૂર છે એની હું સેવા કરું. શતાધારમાં આપા ગીગાને જયારે ગાદી આપવાની થઈ, ત્યારે આપા ગીગાએ હાથ ગુરુદેવને એટલું કહ્યું કે ગુરુદેવને આખી જિંદગી ગાયો ચારી છે, ગાયોના છાણ વાસતા કર્યા છે, મને નથી વાંચતા આવડતું, મને કઈ જ્ઞાન નથી. કોઈ જ્ઞાની હોય, કોઈ વિદ્વાન હોય, એને તમે આ ગાદી આપો, હું ગાદી બેસી શું કરું, મને કઈ ખબર પડતી નથી. ત્યારે ગુરુએ એમ કહ્યું કે તારે બીજું કાંઈ નહીં કરવાનું, જે અહીંયા આવે નાથ જાત જોયા વગર સેવા કરજે, રોટલો આવશે, ટુકડો આવશે. આ બધા શતાધારમાં એવા શિષ્યો જે આવે પધારો બાપા, પધારો બાપા, પધારો બાપા, બધાને પ્રેમથી જમાડે. એ કોણ છે, એ જ્ઞાતિનો છે, આપણા શિષ્ય છે, બીજાનો છે, બીજા ગુરુનો છે, કેવા રંગની ગ્રંથિ પહેરી છે, ક્યાં જોતા? જ્યાં ભેદ છે ત્યાં ભય છે. ભેદ ઉભો થયો એટલે અજ્ઞાન માંથી ભેદ નો જન્મ થયો. જ્યાં સુધી ભેદ રહેશે ત્યાં સુધી જ્ઞાન નહીં થાય, કારણ કે જ્ઞાન છે તો અભેદ છે. નિર્ભય પણ જ્ઞાનનું પ્રમાણ શું? અભેદ પણ આવવું, કોઈ જાતનો ભેદ નહીં, બધામાં એકને જોવું, સેવા કરવી. આ ગુરુની કૃપા જ કરી શકે. બાકી વાતો તો આપણે બધા કરીએ છીએ ને કે ભાઈ બધામાં ઈશ્વરનો એક જ અંશ છે, બધામાં એક જ આત્મા બિરાજેલો છે, એવી વાતો તો બધા કરે, પણ ખરેખર દરેકમાં એક છે એવું નક્કી થોડું કર્યું છે. અંદરથી જો નિશ્ચિત થઈ ગયો હોય અને અંદરથી એવો અનુભવ થતો હોય તો રામાયણ પુરાવો આપે છે.
પ્રભુમય દેખાઈ જગત કે ઈશ્વર કરે વિરોધ. બધા એક સ્વરૂપે દેખાતા હોય તો એ પછી વિરોધ કોનો કરે? અહીંયા વિરોધ નો અર્થ શું કરવાનો ખબર? એક વ્યક્તિ પર ક્રોધ આવે, તમે વિરોધ કર્યો. એક વ્યક્તિને જોઈને વાસના જાગે, વિરોધ છે એટલે વાસના જાગે. એક વ્યક્તિ પર ઘૃણા તમને જાગે, એક વ્યક્તિ પર તમને દ્વેષ જાગે, એનો મતલબ એ કે તમને બીજામાં શું દેખાડું, બીજું દેખાય છે. અરે હું તો અહીંયા સુધી આરંભમાં કદાચ આપણને બધામાં ઈશ્વર ન દેખાય તો કઈ નહીં, પણ કમસે કમ એટલું તો દેખાવું જોઈએ કે બધા ઈશ્વરના સંતાનો છે. જે મારો આત્મા પ્રભુનો અંશ છે એમ એ પણ પ્રભુનો અંશ, પ્રભુનો આત્મા છે, એનો અંશ. ભગવાન કહ્યું ને, મમે વાસો જીવલોકે જીવ સનાતન, મારો જ બધા આત્માઓ મારો અંશ છે. તો આપણે આત્માના તો દર્શન કરવા જોઈએ ને. અને જ્ઞાનની વ્યાખ્યા એ, મને કોઈક અપમાન મારું કરે તો મને કેટલી અસર થાય? જ્યાં લગી થતી હોય ત્યાં લગી માણસ એવું જ્ઞાન રાખવું તો મારે બીજાને અપમાન ન કરે. મને આ થાય તો બીજાને થતું હોય. મારી કોઈક નિંદા કરે તો મારે કોઈ સહન નથી થતું, તો મારે કોઈની ન કરાય. મારી કોઈ ઈર્ષા કરે તો મને નથી થતું, મારે એની ન કરાય. કમસે કમ સમજણ આવી જોઈએ જીવન. અને પછી ધીમે 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 એને સ્પર્શ થાય, ઈશ્વરનો સ્પર્શ. ભળી જવાની વાત નથી કરતો, હજુ સ્પર્શની વાત કરું એટલે સાધના આવી. ઈશ્વરનો સ્પર્શ આપણે કરીએ તો એનો મતલબ આપણે કઈક સાધના કરી, આપણું ધ્યાન કર્યું, આ પરમાત્માનું ચિંતન કર્યું, રટન કર્યું, માળા કરી, એના ગુણ ગાયા, એટલે આપણે સાધક થાય. આપણે સાધના અવસ્થામાં એમનો સ્પર્શ થાય. અને પરમ તત્વનો સ્પર્શ થાય ને એટલે પરમાત્માની શક્તિ આપણામાં, પરમાત્માની શક્તિ છે પણ એમાં જે કઈ હતું ધીમે 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 આપણામાં આવવા માંડ્યું ને, એટલે આપણામાં હતું ને ગાયબ થવા માંડ્યું. જીવ એને જ કહેવાય જેમાં કચરો ભર્યો છે, ગંદકી ભરી. મારું તારું, અમે આવા તમે આવા. રાજ્ય લખ્યું ને, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વરનો અંશ છે આ જીવાત્મા છે, ચેતન છે, અચેતન નથી. અમલ પાપ રહિત છે, સહજ સુખ રાશિ, સુખનો રાશિ આ છે. ઈશ્વર મરતો નથી એટલે આ મરતો નથી. ઈશ્વર જન્મતો નથી તો આ જન્મતો નથી. હકીકત છે ને, આત્મા દ્રષ્ટા છે, તનનો, મનનો, બુદ્ધિનો. જો શરીર જલી જાય બરાબર, આત્મા નીકળી જાય, આપણે કઈ કે બીજો એનો જન્મ થયો. જો આ શરીરનો તો જન્મ ન થાય, એ તો એ બળી ગયું. હવે બીજે આત્માનો જન્મ થયો હોય તો એ આત્મા નાનો હોવો જોઈએ. જન્મે તો નાનો હોય, પછી એમ કરતા 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 થોડોક મોટો થાય, યુવાન થાય તો આત્મા યુવાન થવો જોઈએ. પછી વૃદ્ધાવસ્થા આવે એટલે આત્મા ઘરડો થવો જોઈએ, તો આત્મા ઘરડો થાય છે. શરીર ઘરડું થયું, શરીર યુવાન છે, શરીર બાળક છે. દેહે અસ્મિન્યતા દેહે કૌમારમ યુવનમ જરા. આ વૃદ્ધાવસ્થા કહો કે યુવાની કહો, કૌમારી અવસ્થા કહો, દેહને છે, આત્માને નથી. તો આત્મા જન્મ તો નથી નક્કી થયું, પાછું ખોડિયું છોડી દે, એ જતો રહે. પાછો બીજા જન્મમાં એના એ જ હોય છે. જન્મ તો કોનો થયો? શરીરનો નહીં. તો શરીર સહિત આત્મા જાય. જન્મ થાય છે નહીં, કામનો થાય છે, કર્મનો થાય, ઈચ્છાનો. આપણે અંદરથી એક જાળ ઊભી કરી કર્મોની, એમાં બહુ શક્તિ.
ઝાડમાં શક્તિ આવી જાય આત્માને, ઈ અવતાર લે છે. ઈ માને છે હું કર્મ કરું છું, હું ભોગવું છું. તમે જો આત્મા પાછો એમ ના, તો આત્મા દ્રષ્ટા થયો, મનને આત્મા જુએ છે ને. આપણે ઘણી વાર નથી કહેતા હમણાંથી મારું મન છે ને ચંચળ બહુ થઈ ગયું છે. તો આ મન ચંચળ દેખાણું કોને? આંખને? આંખને નહીં, આંધળો બોલે છે મારું મન ચંચળ થઈ ગયું છે. તો દેખાણું કોને? શરીરને નહીં, શરીર જડ. મન છે એ સૂક્ષ્મ છે, મન કોઈ ચીજ નથી, સૂક્ષ્મ છે. છતાં સૂક્ષ્મ મન ચંચળ છે, એને જોનારો કોકામાં છે. હમણાંથી મારું મન સ્થિર રહે છે. કોને દેખાડું? આત્માને. મારી યાદ શક્તિ વધી ગઈ, મારી યાદ શક્તિ ઘટી ગઈ, મારી બુદ્ધિ આવી, કોને દેખાણી બુદ્ધિ? આત્મા. આત્મા એનો દ્રષ્ટા છે. મારું શરીર હમણાંથી દુબળું થઈ ગયું છે, કોને દેખાણું? આત્મા. આત્મા જોનારો. પણ આપણું કનેક્શન ત્યાં નથી. આ બધું જ ઉતરી જાય, એક વખત નક્કી થઈ જાય હું જ આત્મા છું, હું જ દ્રષ્ટા છું, જન્મ મરણ મારે કાંઈ છે. ધીમે 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 કરમ બરમ બધું ક્યાંય ગાયબ થવા માંડે. એટલે આત્મા જે છે જન્મ મરણ રહિત છે. છતાં આ બંધન કેમ છે? તો કે સો માયા બસ ભયું પોસાઈ બંધ્યો કીર બરકત નાય. હકીકત બંધાયેલો નથી, છતાંય પોતે બંધાઈ ગયો છું, એ એની માન્યતા. એકદમ આપણને આ મહાપુરુષોની વાત ન સમજાય. તુલસીદાસજી બે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યા કે આપણને સહજતાથી સમજાય. કેવી રીતે બંધાયો? તો કે પોપટ અને વાનરની પેટે. જે લોકો વાનરાઓને પકડે છે, પછી બાંધી લઈ જાય, થોડાક ભૂખ્યો રાખે, એને કષ્ટી આપે, પછી એને પઢાવે છે ને, પછી એને જ્યાં નચાવું અહીંયા નાચે, નાચે ડિસ્કો કરે, બધા કામ એની પાસે કરાવે છે. બંધાયો ત્યાં. પણ એને કેવી રીતે પકડો? તો વાનરાઓને જે પકડવા જાય શું કરે છે? જમીનમાં એક ખાડો ખોદે છે અને એમાં એક હાંડલી મૂકે. આપણે ગામડામાં અમારી બાજુ હાંડલી કે દીકરાને પેલા જમાનામાં છાશ ભરતા, આવું બધું પાણી જે ભરતા તે હાંડલી એવું માટલું નાનું, તમારી ભાષામાં સમજી જાય. પછી એમાં ખાવાની વસ્તુ નાખે, ખાસ કરીને ચણા ને એવું દેખા બધું નાખે. પછી બધા સંતાઈ જાય, દૂર જતા રહે. હવે પેલો વાનર આવે ને, એમાં બે હાથ નાખે અંદર, અને પછી મુઠ્ઠી ભરી ખાવાની લાલસાઈ, ચણા ને બે મુઠ્ઠી ભરી ત્યાં બહાર કાઢવા ગયો. મોં સાંકડું હતું, બે મુઠ્ઠી તો બહાર નીકળી જ ન શકે ને. એને હાથ બહાર કાઢવો હોય તો ચણા નાખી દે તો નીકળી જાય. ચણાની મુઠ્ઠી ભરી લીધી, મૂકતો નથી અને હાથ નીકળતો નથી. એ પછી આમાં જો મને કોકે બાંધ્યો, મને કોકે બાંધ્યો, નીચે કોકે બાંધી દીધું, આમાં ઊંચો નીચો થાય, આંગળી ઊંચી નીચી થાય, કોઈ નથી બાંધ્યો. પછી શું કરે? હવે હાથ એના બંધાય કેવી થઈ ગયા, પછી ઠેકડો મારી દો કે ઝાડ ઉપર ન ચડી શકે. આખરે કબજામાં આવી ગયું, બાંધી લઈ જાય છે. પછી એને પઢાવે એટલે પછી તો એ પેલા અંકુશમાં આવી ગયું, જેમ છે એમ કરવાનું. બસ આવી દશા છે આપણે. આ જગત જે છે ને એ હાંડલી શબ્દ, હાંડલું છે માત્ર. એ આપણે હાંડલું જોયું ને, એમાં આ જગતમાં વાસના રૂપી ચણા પડેલા છે. આપણે અંદર ઈચ્છા, સંકલ્પ, ઈ ચણા અને એ
ખાવાની લાલસા એ આવી ગયો અહીંયા. અમારે જોઈએ છે, મને ગમે છે, અને પછી બાંધી દીધો. જ્યાં જ્યાં આપણે મોહિત થયા છીએ ત્યાં આપણે બંધાઈ ગયા છીએ, સીધો હિસાબ છે. અને પછી જે આપણને લઈ ગયા એને આપણે આપણા બનાવી આપણે એના થઈ ગયા, એ આપણને જેમ નચાવી નાચીએ છીએ. ભગવાને કોઈને પત્ની નથી આપી, ભગવાને કોઈને મિત્ર નથી આપ્યું, ભગવાને કોઈ દીકરા નથી આપ્યું. શરીર પણ જે મળ્યું છે પણ ભગવાન આ બધું જ આપણે ઊભું કર્યું. ખબર નથી, એ તો પૂર્વજન્મનો સંકલ્પ હતો, થોડા જન્મ ભોગવવાનો. આ મને ગમે છે. કોઈને પત્ની બનાવી, કોઈને બાળકો બનાવે, કોઈ મિત્ર બનાવે, પિતા બન્યું, આ બધું બન્યું છે. આપણે તો શું કર્યું? હવે આપણે અટવાઈ ગયા છે. તમે એમ માનો છો કે આપણે આજે ઊભું કર્યું ને આપણે જે બનાવ્યા એ આપણા અંકુશ મારે, ત્યારે કઈ નચાવે ને આપણે નાચવું પડે છે. પછી આપણે કઈ અમે બંધ થઈ ગયેલા છે સંસારમાં. પછી માણસ વિચાર કરે કે આ છોડીને જંગલમાં જતા રહ્યા હોય તો તમે છોડીને સંસાર છોડીને જંગલમાં ન જઈ શકો, બહારથી છોડીને જઈ શકો. તમે ઘર છોડી દીધું, આ બધું મૂકીને તમે જંગલમાં જતા રહો ને, જંગલમાં જાઓ એટલે શાંતિ મળે એ વાત. અંદર આ બધું જ ઊભું થાય, અંદર એક કલ્પનાનું ઝાડ ઊભી થાય તો સંસાર હારે છે. અને જે લોકો આ સંસારમાં છે એવું સમજી જાય કે આ મારી કલ્પના હતી પણ મારે આમાં બંધાવું નથી, આ પૂરું કરી નાખવું આ જન્મમાં, તો પૂરું કરી નાખવું. સંસારમાં હોવા છતાંય સંસાર એને બાંધતો નથી, એને ક્યાં જંગલમાં જવા. બાકી આ બધું છોડીને કોઈ નીકળી ગયા હોય તો હું માની નહીં લેવાનો કે સંસારથી મુક્ત થઈ ગયા છે. અંદરથી ખાલી થઈ ગયા. આમ અંદર નજર કરે તો એને કઈ મને ન દેખાય ને અંદર કઈ ઝાડે ન દેખાય, કઈ દેખાય જ નહીં. અંદર હોય તો દેખાય ને, સાવ આમ રહિત થઈ ગયા, કલ્પના રહિત થઈ ગયા. પછી રહિત થઈ જવું એનું જ નામ ધ્યાન, એનું જ નામ ભજન. ભજન જ નથી. આંખ તમારી ખુલી હોય તો ભલે, આંખ બંધ હોય તો ભલે, અંદર કઈ છે જ નહીં તો કોના ધ્યાનમાં જ છે. બાકી આંખ બંધ કરો કે મને આંખ બંધ કરું દુકાન દેખાય તો ક્યાં ભગવાન નું ધ્યાન લાગ્યું? પૈસા દેખાય ધ્યાન લાગ્યું? જ્યાં આપણી આસક્તિ હોય દેખાય જ, ધ્યાન નથી. પણ ખુલ્લી આંખે બેઠા હોય કાંઈ ન દેખાય તમારી સામે બધું હોવા છતાંય. બહારની વાત નથી કરો, અંદરથી કઈ આંખ ભલે ખુલ્લી હોય, આંખ ભલે આ દિવાલ જોતી હોય, આંખ ભલે આ બધું જોતી હોય, પણ અંદર જે છે એમાં કઈ સ્ફૂર્ણા જ ન ઉત્પન્ન થતી હોય તો તમે ધ્યાનમાં બેઠા છો. ખેતરમાં હોય તો ભલે, તમે દુકાનમાં હોય તો ભલે, તમે ઘરે હોય તો ભલે, સૂતા હોય તો ભલે, બેઠા હોય તો ભલે, જે કરતા હોય. આ કલ્પનાની જાડે આપણને આખું સ્વરૂપ ઢાંકી દીધું. મને શું કામ કર્યું? આત્માને ઢાંકવાનું કામ કર્યું. મેં ઘણી વાર અહીંયા દ્રષ્ટાંત આપેલું છે કે તમે ક્યારેક વગડામાં જાઓ તો એક ઝાડની ઉપર પીળા રંગની વેલ થાય, એને અમારે લગભગ આ બાજુ પડે ને અંતરવેલ કહેતા છે. આપણે તો કોઈ ખેતરોમાં જતા નથી, પણ કોઈ ખેતરોમાં જઈને પૂછજો, એ ઝાડ ઉપર હે ને અંતરવેલ પાતળી પાતળી હોય પીળા રંગ. પછી આમાં રોજ થોડું થોડું એનું રૂપ વધતું જાય વર્ષે બે વર્ષે તમે જુઓ ને એટલી બધી વીંટળાઈ જેવી ને પછી ઉપરથી નીચે આવે આખું વૃક્ષ ઢાંકી દે. હવે આ વૃક્ષ કયું છે એ ખબર ન પડે કોઈ મતલબ, નહીતર વેલ પેલા આટલી જતી એ થોડીક જતી 2 ઇંચની, પછી વધતી આખું વૃક્ષ ઢાંકી દીધું. હવે ઈ વૃક્ષ કયું છે નક્કી કરવું હોય તો એના માટે કઈ ચોપડી વાંચો તો મેળ પડે?
પુસ્તકો વાંચીએ ના મેળ પડે, કોકની પાસે ભણવા જાવ તો ના મેળ પડે કે કાંઈ નહીં, વૃક્ષને જોવું હોય એવું છે એવું, એટલે એ જે વેલ છે ને એને કાઢી નાખે, એ નીકળી ગઈ. જેવું હતું એવું એવું સ્વરૂપ વૃક્ષનું દેખાનું, બસ એવી જ રીતે છે આવું, કે આ મન છે ને એને આ સંકલ્પ વિકલ્પ ઝાડ ઉભી કરી છે ને એને આપણું સ્વરૂપ આખું ઢાંકી દીધું છે. એમાં આપણે હું આત્મા છું એમ બોલવી ક્યાં? કોઈ બોલ્યા હું આત્મા છું કોઈ દિવસ કોઈ નહીં. એટલે સ્વાભાવિક તો આપણે વ્યવહારમાં તો બોલીએ ને, અમારી પત્ની છે, અમારું બાળક છે, અમારું ઘર છે, આ બધું છે એ બોલીએ ખરા વ્યવહારમાં મારું છે, એ તો વ્યવહારિક બોલાય ખરું, પણ ખરેખર જીભથી જ બોલાય, અંતરથી નહીં. નાટક નહીં એમ, નાટક ની અંદર એ નથી કહેતો કે અમારી પત્ની છે ને અમારું પતિ તો પ્રેમ કરે છે. પછી નાટક ની અંદર બે જણા લડતા નથી હોતા તલવાર કાઢીને સામસામા, ઘટોરઘસ, એક ઘટોરઘસ બન્યો હોય ને એક અભિમન્યુ બન્યો હોય, અથવા તો એક ભીમ ને દુર્યોધન, જે નાટક હોય એ પછી ગદા તલવારો લઈને સામામાં લડતા હોય મારતા હોય, તો આપણને લાગે છે બાકી બે લડે એને ખબર છે કે અમે બે હગા ભાઈ છીએ. આ નાટક અમારે કરવાનું છે 3 કલાક, ઈ ભૂલી જાય છે. નાટક ની અંદર જે ઉતરે છે ને ભૂલી જાય છે હું આનું ભાઈ છું એમ. એવી રીતે આ નાટક છે, મોટું ભલે નાટક હોય, આ નાટક ગમે એટલા વર્ષનું ન હોય, પણ એક વખત એવું નક્કી થઈ જવું જોઈએ કે હું નાટક ભજવા આવ્યો છું, નાટક છે, હું આત્મા છું, ભૂલાય નહીં. આ જ ધ્યાન, અને આ જ ધ્યાનથી જ્ઞાન. શાસ્ત્રો કે મહાપુરુષો કહે ધ્યાનથી જ્ઞાન, આવું ધ્યાન થવું જોઈએ. ધ્યાન તો બીજું દ્રષ્ટાંત પોપટનું આપ્યું તુલસીદાસજી રામાયણમાં, કે આપણે આ કેવી કેવી રીતે બંધાઈ ગયા છીએ. બંધ્યો કીર, કીર એટલે પોપટ થાય. પોપટને ઘણા લોકો પઢાવવાનો શોખીન હોય, પછી પોતાની ઘરે પિંજરામાં રાખતા હોય છે, પણ એ લાવ્યા કેવી રીતે? એ લોકો શું કરે, એક દોરી બાંધે, એક છેડો આ ઝાડવું હોય તો ઝાડવા સાથે બાંધે, સામે બીજું ઝાડવું હોય તો બે ઝાડવા સાથે બાંધે, અથવા બે થાંભલા પડે પણ બે છેડા બાંધી દે, અને વચ્ચે દોરી હોય ને ત્યાં એક લાકડાની એવી પાઇપ બાંધે, ટુકડો એક બાંધવો, આવી રીતે દોરી હોય વચ્ચે કટકો બાંધે, બરાબર. પછી જે લાકડ નાની આટલી લાકડી હોય એના છેડે મરચું બાંધે કે ટમેટું ખાવાની કઈ ચીજ, બો આ બો મારી નાખે માણસ, અને ઈ પોપટ હોય જોતા હોય, પોપટ કોઈ જોઈ જાય એટલે પોપટ આવે સીધો શું કરે, ખાવાની લાલચે પાઇપ નો છેડો હોય એના પછી તો બેહી જાય. તમે પોપટના પગ જોયા છે, બે પગથી પાઇપ પકડી પાડે. હવે એ પાઇપ ઉપર બેસે એટલે શું થાય, વજન આવ્યો ને પોપટ, એટલે પાઇપ નો છેડો નીચે આવી ગયો, બોલો ઉપર ગયો. હવે ઓલે પગથી પાઇપ પકડી રાખ્યો, પોપટ મને બાંધી દીધો, મને કોકે પકડો. ખરેખર પાઇપે એને પકડો નથી, કોઈ માણસે એને પકડો નથી, એ પંજાથી પાઇપ એને પકડી લીધી હતી નમી. હવે નથી મરતું ટમેટું કઈ ખાતો નથી, બરોબર હું બંધાઈ ગયો, ત્યાં ઓલા લઈ જાય પિંજરામાં પૂરે ને પછી પઢાવે નાખી જિંદગી ભરે ત્યાં પિંજરામાં પિંજરામાં. આ બધી લાલસાઓ છે ને એ જ મારી નાખે મને. મોહ, આ મોહ થવો એ મોટી. આપણે ઘણા તમે જો કોઈના ઘરે આપણે બેસવા ગયા હોય, સારી ખુરશી આપી હોય એટલે આપણે બેસીએ. હવે એમાં બેસવું એ કઈ ખોટું છે ને, એમને બેસવા આપી છે ને આપણે બેસવું છે, પણ પછી આપણે ટાઈમ થઈ ગયો એટલે જતા રહીને ખુરશી મૂકી દેવાની, આપણે એને ભૂલી જવાની. આપણને શું થાય છે, ખુરશી જોયા પછી ઘરે હક ન પડે, ચેન ન પડે, આવી ખુરશી લાવી, આવી ખુરશી
પણ આપણા ઘરે ભલે બીજી ખુરશી હોય, અને ખુરશીઓ તો 6 મહિને 6 મહિને જાત જાતની નીકળવાની. આ બધું નવું નવું આવ્યા કરે આપણે ખરીદવાનું. મોહ મારી નાખે છે. મોબાઈલ સારો, આપણી પાસે છે જ મોબાઈલ, છતાં પાછો કઈક નવી જાતનો હોય તો આ મારે જોઈએ. આપણે કપડા તો એનો મોહ મોહ થાય છે સંસારમાં બધી ચીજોનો, જોવાથી, સાંભળવાથી, સ્પર્શ કરવાથી, ઊંઘવાથી. ઉપયોગ કરવો એ ખોટું નથી, ઉપયોગ કરતા આવડે તો કઈ વાંધો જ નથી, પણ એવા મોહમાં ફસાય બાંધી બંધ્યો કીર પર કટકી નાય. આ બે છે ને બંધાઈ ગયા. હવે એમાં આપણે નથી કે ભાઈ અમારે ઘણું સત્સંગમાં જવું છે, અમારે ભક્તિ કરવી છે, આ બધું. પણ આ અમારે તમને ન ખબર હોય અમારા છોકરા કેવા, તમારા બહુ કેવું, તમારા કામ નથી ખૂટતું. અચ્છા, આ કોરાનો 2 વર્ષ આવ્યો ત્યારે આ બધી વાતો કોઈ કરતું નથી. કેવા પૂરી દીધા હતા ઘરની બહાર. અત્યારે આપણે કોઈને કે દુકાન તો બંધ ન જ કરે, કેટલા દી દુકાન બંધ રહી છે. અને આમ તમે જો તો આ બધો એક હિસાબ હશે કુદરતમાં, કે વર્ષની અંદર આપણે જે અમુક સમય આપણા માટે કે ભાઈ આટલા દિવસ ઉપવાસ કરવો જોઈએ, જો આપણે ઉપવાસ ન કરીએ ને તો કોઈ કુદરતી શક્તિ કામ કરી જાય કે આપણને 12 મહિનામાં 2 વર્ષે એવા બીમાર પાડી દે ને આપણે ઉપવાસ થઈ જાય. જેટલા કરવાના હોય ને ન કર્યો એટલે ઉપવાસ કરવો. અત્યારે સાધુ સંતો આપણને એમ કે ભાઈ એકાદશી ફળાર કરજો, આપણે નહીં રહી એકાદશી. ડોક્ટર એમ કે આજે તમારે આખો દિવસ નિર્જળા, પાણી જ પીવાનું, આખો દી કઈ નહીં ખાવાનું, થોડું પાણી ઉપર રહી છે. ડોક્ટરનું કીધું કરીએ છીએ એટલું જો આપણે સદગુરુ મહાપુરુષોનું કીધું કર્યું હોત તો આપણો બેડો પાર થઈ જાય. એટલે બીમાર પડીએ શું આપણે ઘરે ઘરે રહીએ. એટલા બધા પાના છે, અને જેને જાવું છે ને કોઈ ના પાડનાર, ના પાડે તો શું લાલ. એટલે 2 વાત છે. એક તો એના સંસ્કાર જ નથી, કૃપા નથી ગુરુ, એટલે નથી આવી શકતો. એક આ કારણ હોઈ શકે. બાકી ખરેખર આવવાની જો જિજ્ઞાસા હોય તો એના પછી કૃપાય થઈ જાય. બધું કઈ ગુરુ જ કરે. આપણે ક્યાંક ઊભા છીએ ને આપણે 10 કિલોમીટર જવું છે, કોઈને માર્ગદર્શન કોઈ હોય એટલે આપણે પૂછીએ, કોઈ માર્ગદર્શન બતાવે, ભાઈ અહીંથી જાઓ, સીધે સીધા જાઓ, સીધે સીધા જાઓ, અહીં વળજો, અહીં વળજો. બીજું આવ્યો એને પૂછ્યું, ત્રીજું આવ્યો એને પૂછ્યું, જેને પૂછ્યું ને માર્ગદર્શન આપ્યું, પણ ચાલવું તો આપણે જ પડે ને. ઘણા તો એવા પ્રશ્નો પૂછે. એક ભાઈ હતા, એને પૂછ્યું કે ભાઈ મારે ફલાણા ગામ જાવું છું, તો આ રહ્યું કે 5 કિલોમીટર છે. મને પૂછ્યું કેવું ખબર છે કે મારે પહોંચતા કેટલી વાર લાગશે. આનો જવાબ શું આપવો? પછી પેલા કીધું થોડુંક આમ ચાલ ને પછી કહું, કારણ કે તારી ચાલવાની ગતિ કેવી છે મને ખબર પડે પછી તને ટાઈમ આપું ને કે ભાઈ તારે. બાકી તું ધીમા પગલા જઈશ તો હાજે પહોંચી, બાકી તો 30 મિનિટનો રસ્તો છે. મને આવા ઘણા લોકો પ્રશ્નો પૂછેલા છે, અહીંયા પૂછેલા છે કેટલાય માણસો આવે, બાપુ અમે અહીંયા ક્યારે પહોંચે, આપણે શું કહી. એવા જે ગુરુ મહારાજ કીધું એમ કરો ને, એની ઈચ્છાથી પહોંચો વહેલા, પણ હું કીધું કહું ક્યારે પહોંચશું એ પ્રશ્ન જ ખોટો છે. તમારી જિજ્ઞાસા કેટલી છે, તમારી તીવ્રતા કેટલી છે. અહીંયા આવ્યા ત્યારે આ સાંભળે છે, પાછળ બહાર જતા બીજું બધું યાદ આવવા માંડે. તીવ્રતા કેટલી છે, વૈરાગ કેટલો છે, ભગવાન પ્રત્યે પ્રેમ કેટલો છે. જિજ્ઞાસા, સંતોના શબ્દોની જિજ્ઞાસા કેટલી છે. ખરેખર આપણે કોઈના ત્યાં જમણવાર હોય ને, આપણને નિમંત્રણ આપ્યું હોય ને કે ભાઈ જમવા આવજો, કેવા ટાઈમે પહોંચી ગયું, પછી ગયા 2-3 કલાક પછી, 1 કલાક પછી નહીં, ટાઈમે પહોંચી જઈ તો મળે.
તો ભોજન થી એક સત્સંગની કિંમત વધારે છે. અને આપણે ભોજન જ થયું ને, પેલું શરીરનું ભોજન છે, આ અંદરનું મનનું ભોજન છે. એને પુષ્ટ કરવાનું, એને બળ આપવાનું છે. તો ખરેખર જેને ભૂખ હોય તો અહીંયા વહેલા ન આવી જાય. ભૂખ ન હોય ગમે ત્યારે આવે. એટલે એ ગ્રહણ શું કરે? એટલે સદગુરુ જે છે એમની પાસે જયારે શિષ્યો આવે છે ત્યારે બધાને સરખું જ પીરસે છે. અહીંયા આપણે પ્રસાદ બનાવ્યો હોય તો બધાને માટે એક જ પ્રસાદ હોય છે. બધાને માટે એક જ પ્રસાદ હોય છે. પણ એમાં કોણ કેટલું પચાવે છે, પણ કેટલું ગ્રહણ કરે છે, એના ઉપર મોટો આધાર છે. એમ સદગુરુ 500 માણસને પીરસતા હોય છે, પણ એમને ખબર હોય છે કે આમાં જિજ્ઞાસુ કેટલા છે. જિજ્ઞાસુ હોય ખબર પડે. એટલે એના પર વધારે ધ્યાન હોય છે. બાકી તો ગુરુ બધાના ઉપર કૃપા કરતા હોય. એટલે કોઈને લાગણી હોય છે અવસાગર કરવા. કથામાં બધા જાય, મંદિર બધા જાય, કોઈ માળા કરે, કોઈ પૂજા કરે, બધું કરે, પણ બધાને પૂછો કે તમારું અંતિમ લક્ષ્ય કયું છે? સદગુરુ પાસે રોજ બેસતા હોય અને ગુરુ મહારાજ જેટલા દી રોકાય એટલા દી સત્સંગ આપતા હોય, સાંભળવાવાળા સાંભળતા હોય, પણ બધાને પૂછો કે આ સાંભળ્યા પછી હવે તમારું લક્ષ્ય શું? મંદિરમાં જાય, દર્શન કરવા જાય, દર્શન કરીને આવીને એને પૂછો કે તમારું અંતિમ લક્ષ્ય શું? તો જે મંદિરમાં ગયું કંઈક માગીને આવ્યો છે. અહીંયા આવે છે એ તો કોક લાવ્યું છે ને આવ્યા છે. જિજ્ઞાસુ બધા ન હોય. કોઈ આવી ગયા તો આવી ગયા, કોઈ પ્રસાદ માટે આવે છે. ગુરુ મહારાજ પાસે એવું કોઈ માગ્યું, ગુરુદેવ આ એકડો વારંવાર ઘૂંટવો નથી. આ જન્મમાં જે આ બધું કર્યું, આવતા જન્મમાં આના પાછું ફરીને માના કુખમાં 280 દી રહેવાનું, જન્મવાનું, વળી પાછું મોટું થવાનું, વળી બોલતા શીખવાનું, ચાલતા શીખવાનું. ઘરના ને બધા નવાઈ લાગે ચાલતા શીખવો છે. આ તો જન્મ જન્મ ચાલતો જ તો. આમાં નવીન તો કઈ છે જ નહીં. ભણવા જાય તો છોકરાને એકડો આવડી ગયો, બારેખડી આવડી ગયું. બારેખડી ને ક્યાં મળે? ઓલા જન્મમાં એન્જિનિયર હતો, હવે નવેસર બનાવતી એન્જિનિયર. એટલે ગુરુજી મારે જન્મ અને મરણ મન નથી ગમતો, અને એ જ પરમાત્માને ઓળખી શકે. ગીતા કહે છે, હું નથી કહેતો. શ્રીમદ ભગવત ગીતાનો 7મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. જરા મરણ મોક્ષાય મામ આશ્રિત યતંતી. મારો આશ્રય લઈને જે વ્યક્તિ જરા એટલે વૃદ્ધાવસ્થાથી મુક્ત થવું મને નથી ગમતું. મરણ એ પણ નથી ગમતું, કારણ કે વૃદ્ધાવસ્થા આવી એટલે મરણ જલ્દી આવશે, અને આવશે તો કઈ પીડા થશે ને શરીરમાં, તો અંગમાં પીડા થશે. વારંવાર જન્મ થશે ત્યારે પીડા, વારંવાર વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કેટલા અપમાનો સહન કરવાના, દુઃખ સહન કરવાનું, વળી મૃત્યુ આવે ત્યારે મૃત્યુ વખતે પીડાઓ સહન કરવાની. આ ભાવ હોય તદવિધિ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે એ બ્રહ્મ વિદુ, તે બ્રહ્મને જાણી શકે. પૂરેપૂરો પરમાત્માનો આશ્રય લઈ લીધો, 100% પરમાત્મા સિવાય કઈ નહીં, એને જ પ્રધાનતા, એને જ મહત્વ. પરમાત્માનો આશ્રિત થઈ ગયો હોય અને ભગવાન કહે છે જરા મરણ મુક્ત થવું છે, મોક્ષ જ મારે મેળવવો છે.
એ બ્રહ્મને જાણે છે. અધ્યાત્મ એટલે અધ્યાત્મને જાણે છે. કર્મ કર્મને જાણે છે કે આ કર્મ કરાય ન કરાય, શું કરવું, આ બધું જ્ઞાન થાય છે. એક આશ્રય હોવો જોઈએ. આપણા જીવનમાં આટલો આશ્રય નથી થાય. આપણે બધા, હું તમારી સાથે જ છું, બહુ આશ્રય. પછી બીજું શું, એમ કોઈ બે જણાને પ્રેમ થઈ ગયો હોય ને, પછી એમ કે તું મારો છો, હું તો મને કે તું મારો છો, એમાં કઈ ફેરફાર થાય. એને પછી કષ્ટી કોક આપે તો ભલે, ક્યાંય લઈ જાય તો ભલે, એને જેટલું પણ એ પણ સારો મારો, એમાં કઈ ફેર પડતો જ નથી. એક વખત અંદરથી પરમાત્માને કહે છે કે પરમાત્મા કઈ પડે, કોઈ મારું નથી, તું મારો છું ને હું તારો છું. જગત મારું નથી, હું જગતનો નથી. જગદીશ્વર મારા છે, હું જગત, જગદીશ્વરનો છું. આ ભાવ જાગો. એક બકરા ચારવા ગયેલો એક વ્યક્તિ, બકરા ચારવા, સાંજ સુધી બકરા ચાર્યા, અને એમાં એક બકરું લૂલું થઈ ગયું. એટલે બકરું ચારનાર વ્યક્તિ કોશિશ કરી અને ઘરે લઈને આવવાની, પણ હવે પેલું બકરું બિચારું પગ લૂલો, ચાલી ન શક્યું. એટલે ભાઈએ વિચાર્યું કે અહીંયા ઝાડ પાઈ મૂકી દઉં અને આવતીકાલ આવીશ ત્યારે પાછો લઈ જઈશ. તો એ જતો રહ્યો અને પેલું બકરું ધીમે ધીમે ચાલુ પડ્યું. એક જગ્યાએ બેસી. હવે ક્યાં બેઠું હતું ખબર છે? બકરું આવતું હતું ને એમાં સિંહનો પંજો જોયો. સિંહ આવ્યો હોય છે, સિંહનું છાંયો પડછાયો, એનું પગનું ચિહ્ન, એ બધું જોયું. એટલે ત્યાં બેસે બકરો. જંગલમાંથી વરુ આવે, એને થઈ ગયું મારો ખોરાક મારી નાખે. આવે છે ત્યારે બકરાએ કીધું, પેલા તું જોતો ખરા કે હું ક્યાં બેઠો છું, મેં ક્યાંનું શરણું લીધું છે, નહીતર આનું શું પરિણામ આવશે. વરુ આમ જોયું ને, સિંહનું પગલું હતું, ત્યાં બેઠે. વરુ પાછો આવ્યો, કારણ કે સિંહ જંગલનો રાજા છે. ટૂંકમાં હિંસક પ્રાણીઓ જેટલા આવે ને એ બધા એને કઈક કરી જ ન શીખા, જોઈને જતા રહે કે આનું નામ ન લેવાય. જંગલનો જે રાજા છે, સિંહનું શરણું લઈ લીધું, એના આશરે બે ગયો, પગના આશરે. જો આ વાત આટલી જ છે, પણ એક કવિએ થોડીક વધારી કરી પોતાની બુદ્ધિથી. હું એ વાત તમને કહું, એમાં કે છે કે હાથી નીકળો. હાથીએ વિચાર્યું કે આને શરણું તો સારું જ લીધું છે, હવે આનું કોઈ નામ નથી લઈ શકતો, બધા જતા રહે છે, પણ આ ભૂખ્યું ક્યાં લગી રહેશે, કારણ કે કઈ જઈ તો શકતું નથી ને, માલિક નથી આવ્યો. પોતે આમ ક્યાંક હાલીને જઈ શકે તો આમ ક્યાંક બિચારું પૂરું પૂરું ક્યાંક ખાય, જઈ શકતું નથી. હાથીએ શું કર્યું, મોઢેથી પીઠ ઉપર ચડાવી દીધું. પીઠ ઉપર ચડાવી દીધું એટલે હાથી ચાલતો થઈ ગયો. જ્યાં જ્યાં ખેતરની વાડ આવે અહીંયા હાથી ઉભો રહે, એટલે બકરું ઉપર બેઠો બેઠો ટેસ્ટ ખાય. જે જે પાંદડા ખાવા હોય, ડાંકરા પાંદડા ખાય. કેવું પાછું આમ બિંદાસ હાથીને પીઠ ઉપર બેઠે ખાય, ખવડાય લે, પીવડાય પાછું. હાથી અહીંયા નથી જાય. થોડા દિવસમાં તો પગ પગે સારું થઈ ગયું, બહુ સારું થઈ ગયું. કથાને આ વાર્તાને લાંબી કરવાની કઈ જરૂર નથી. હવે એક જો એને સિંહનું પગલું જે હતું, આમ તો પ્રતિબિંબ જ કહેવાય ને, અને છતાંય જો શકો બધા પાછા જતા રહેતા હોય, નિડર બની રહેતું હોય, ઈશ્વરનું શરણું જેને લઈ લીધું હોય સાચા ભાવથી, એને કોણ શું કરી શકે, એને કાળ શું કરી શકે? કાળ કઈ
હવે આને સાચું શરણું નહોતું લીધું, પ્રતિબિંબ લીધું હતું. અરે આપણે પેલા પ્રતિબિંબ તો લો, ભગવાનની મૂર્તિ, ભગવાનનું નામ, ભગવાનનો ફોટો. ઘણા ઘણા મૂર્તિ પૂજાનું ખંડન કરતા હોય છે ને આ બધું. અરે ખંડન ન કરાય ભાઈ, બધાને માટે આ ઘણાને જરૂર છે. જેને આધાર જ કઈ મળેલો ન હોય એવા વ્યક્તિની માટે. એક વ્યક્તિ કડકડાટ અંગ્રેજી બોલતો હોય તો એની પાસે કઈ 5 વર્ષના છોકરાને લઈ જાય બોલ અંગ્રેજી તો બોલે, એને બિચારાને હજુ એબીસીડી શીખડાવવી પડે. કોઈ વ્યક્તિ નિશાળ જ ગયેલો નથી ને બિચારો, એને તો એકડો ઘૂંટવો જ પડે ને. કોઈ દિવસ નથી ગયો, એને તો સાહેબ મૂર્તિ સામે ઉભો રાખવો પડે, એને આધાર આપવો પડે કે તારે બેટા રામ રામ કરવાનું, તારે માણા કરવાની, તારે પોતાની આરતી કરવાની. આ બધું આપવું જ પડે. ઘણા તો તમે જો સીધી 52 ની જ વાતો કરતા હોય. કોઈ મહાત્મા પાસે જાય એટલે બસ ઘરમાંથી ફોટા ઉતરાવી લે. કોઈના ફોટા નહીં, મા બાપને નહીં રાખવાના, ભગવાન નહીં રાખવાના, કોઈને નહીં રાખવાના. ઈશ્વરને આકાર નથી, ઈશ્વરને રૂપ નથી, ઈશ્વરનું નામ નથી, અને ઈશ્વર એ તું પોતે જ છું. હવે ભલામણ આ હજુ નક્કી કેમ એને કરું? એક મહાન પુરુષ હતા, એક સદગુરુ હતા. સત્સંગ કરે, ઘણા દિવસ સત્સંગ કર્યો, એક જ સત્સંગ કર્યો, તું પોતે આત્મા છું, તો પોતે જ બ્રહ્મ છું, તારું જન્મ નહીં, તારું મૃત્યુ નહીં. આવો જ સત્સંગ કરતા હતા. અને પછી આ બધો પૂરો થયો થોડા દિવસનો સત્સંગ. પછી એક જણાને પૂછ્યું, ગુરુજી ઉભો થાય, ઉભો થયો કે બોલ તું કોણ છું, તારું નામ શું છે, તારું જન્મ મૃત્યુ થાય છે? તો તું પોતે એટલું બોલ્યો, તમે કહો છો એટલે કહું હું આત્મા છું, પણ હું મગનલાલ તું ભૂલાતું નથી. તું કોણ છું? હું મગન છું. પણ હવે તમે કીધું છે કે નહીં હું આત્મા છું એટલે હું કહું છું આત્મા છું. તમે કહેતા હતા કે આત્મા જન્મતો નથી, મરતો એટલે હું કહું છું. એટલે અંદરથી નક્કી નથી, તમે કહો છો એટલે હું કહું છું. પેલા પ્રાથમિક શાળામાં એક આ બધા શિક્ષકો ઉપરના એક શિક્ષક હોય, વિદ્યાર્થીઓને પરીક્ષા લેવા માટે આવે, ઉપરથી શિક્ષણ અધિકારીઓ આવ્યા છે અને છોકરાઓને આધ્યાત્મિક પ્રશ્ન પૂછે, ઈશ્વર ક્યાં રહે છે? એટલા છોકરાને પૂછવું 2-5 વર્ષ, ઈશ્વર ક્યાં રહે છે? છોકરાએ કીધું કે ઈશ્વર હૃદયમાં રહે છે. જવાબ તો સાચો છે, તાજીમાં ભણ બધા છોકરો બોલે ઈશ્વર હૃદયમાં રહે છે. પછી એક છોકરાને પૂછ્યું કે હૃદયમાં રહે છે, ઈશ્વરનું રૂપ કેવું છે? તો કે એ હજુ સાહેબે નથી શીખવાડ્યું. સમજાય તો આપણી જ કથા છે. આપણે બધા આવી વાતો જ કરવી છે, પણ ક્યાં ખોટાઈ જાય છે કે ઈ અમને હજુ કોઈ શીખવાડ્યું નથી. આપણે મૌખિક વાતો કરી છે, ક્યાંક કંઠસ્થ કરી દીધું છે. એટલે જેને જો આધારની જરૂર છે ને એને માળા આપો. રામ 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 કરશે, મૂર્તિ પૂજા કરશે, પ્રાર્થના કરશે, થોડોક આમાંથી બારો તો નીકળશે ને. એક વાત તો નક્કી થાય કે એના કર્મો ઓછા થશે ને તો બીજો જન્મ મળશે ને તો એને સારો જન્મ જ મળશે. આમાં ગુરુની વાત નથી, તમારો પણ તમારો અધિકાર છે, તમારી ફરજ છે. કોઈને તમે કથામાં લઈ જાઓ, મંદિરે લઈ જાઓ, એને તમે માળા લાવી દો, એને તમે ભગવાનનું ભજન કરતા શીખવી દો ને. એક વાત તો નક્કી થઈ ગયું કે એના કર્મો થાય તો સત્વ હોય, એટલા પશુ પંખીના અવતારોમાંથી બચી જાય. એક વાત તો નક્કી થઈ, કેટલી પ્રાણીઓમાંથી તમે એને બચાવી દીધો, પ્રાણી નહીં બને, પશુ પંખી નહીં બને, બીજો જન્મ સારો જ મળશે ને એને. ભગવાને કીધું છે ને કે ભાઈ આ જન્મમાં ના મેળ પડે, ક્યાંક માયામાં પડી ગયો તો બીજો જન્મ, ત્રીજો જન્મ. એટલે આ એક બહુ મોટું કામ. એટલે કોઈને જરૂર છે સાહેબ. પાછા મેં ઘણાને જોયું છે ઘરમાં કોઈને ફોટા ન રાખવા દે, પાછા એમનો ફોટો આપે, જાઓ આરતી કર મારા ફોટા. આ શું? એટલે મને તો એટલી ખબર પડે છે કે આપણા ઘરમાં સંતો, ભગવાન, દેવ દેવીને આમ છબી હોય ને, એ કોણ પૂજાયા છે? જે પૂજાયા છે ને દુનિયામાં પવિત્રતા એ પૂજાયા છે.
એમની પવિત્રતાના કારણે પૂજાય છે. આજે લાખો વર્ષ થઈ ગયા છતાં હજુ કેમ પૂજાય છે? આપણા બાપ દાદાના ફોટા 5 પેઢી પહેલા આપણે નામે ભૂલી ગયા છે. એને આપણે સામાન્ય કેમ ગણેલા? તો એમની સામું જોવાથી ને પવિત્રતા આવે છે. બહુ જરૂર છે આ વસ્તુ. પછી એમ કરતા 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 તમારે કાંઈ જરૂર ન પડે, પણ બીજાને બતાવવા કરવું પડે. બીજાને બતાવવા તમારે દીવો કરવો પડે, અગરબત્તી કરવી પડે, માળા કર, બધું જ કરાય. ગીતામાં કહ્યું ને, ભગવાન કહે છે મારે કાંઈ કરવાની જરૂર નથી, કઈ મેળવવું નથી, પણ આ બધું જ હું શું કામ કરું છું? આ બધા કર્મ હું એટલા માટે કરું છું કે લોકો મારો માર્ગ અનુસરે. એ સ્વાભાવિક છે ને, મોટાની પાછળ જ હું ચાલતું હોય. આને જો હું આમ ન અનુસરું તો મારું માર્ગ અનુસરે. ભગવાન કે બધું મારે કરવું પડે. ગીતાજીમાં જ્ઞાનીઓ વિશે પણ એક શ્લોક આવ્યો છે કે અજ્ઞાનીઓની પાસે જ્ઞાનીઓએ કર્મ કરાવવા, પોતે કર્મ કરવા, પણ પોતે અનાસક્ત ભાવે કરવા. આવું ગીતામાં આવ્યું છે. એટલે સદગુરુ ખરેખર એક વૈદ્ય છે. અને રામાયણમાં લખ્યું છે સદગુરુ વૈદ બચન વિશ્વાસ. એટલે આપણે ડોક્ટર પાસે ગયા હોય ને, હવે આપણે ડોક્ટર શબ્દ વાપરીએ, બાકી પહેલા ડોક્ટર નહોતા એટલે વૈદ છે શાસ્ત્રમાં શબ્દ. હવે વૈદ પાસે કોઈ દર્દી જાય, પછી વૈદ નાડી જોવે ને એમ કે તમને આ રોગ છે, આના કારણે થયો છે, અને આટલું કરશો તો જ મટશે. પછી ઓલા દર્દી એમ ન કહેવાય, ના ના વૈદરાજ તમે કહો એમ નહીં હો, મને આનો જ વેમ છે, આમ જ હોવું જોઈએ, મને આનાથી નહીં મટે, આમ કરું તો જ મટે. કઈ દોઢ ડાયું થવાય નહીં. વૈદ એમ માની પડે. એમ સદગુરુ પાસે જઈએ ને ત્યારે સદગુરુ આપણું લેવલ જોઈને આપણને કહેતા હોય તારે આમ કરવાનું, ત્યારે આપણે એમ ન કહેવાય ઓલાને તમે આમ ન કહો. સદગુરુ એ તો હાડને તપાસે સાહેબ, પારખી લે આપણને, આને કઈ દવા અપાય તો આનો આ રોગ મટશે. આપણે તો ગુરુ ને ઘણા ભૂલ કાઢતા હોય છે. ગુરુ તો ગુરુ છે સાહેબ. નાનું મગજ કોઈને દેખાતું નથી, પણ નાના મગજને લઈને આખું શરીર કામ કરે છે. એમ સાહેબ ગુરુ છે ને કોઈથી કોઈને દેખાય નહીં કે ગુરુ શું છે. આપણને બહારથી જ દેખાય ગુરુ. ગુરુને આપણે માફ કાઢી શકીએ? તો એવા ગુરુની હું વાત કરી રહ્યો છું જે આપણને જે કહે ને ઉતાર કરશે. તો ગુરુની પાસે માંગો, મને કઈક આધાર આપો. પરમ સુખ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે, પરમ આનંદ. નહીતર જો ભરતજીને સુખ જોતું હોય તો અયોધ્યા હતી જ ને. અયોધ્યાનું રાજ્ય રામે કીધું ઉપાડવા, ભરત તમારું રાજ્ય. સુખ નહોતું જોતું, સુખ તો હતું પણ પરમ સુખ જોતું હતું. ભરતજીને આનંદ નહોતો જોતો, પરમાનંદ જોતો હતો. એટલે આધારમાં ચાખડી આપી, કૃપા કરી નાખો. જે શિષ્ય ઉપર કૃપા ઉતરી જાય પછી સાહેબ આધારમાં તમને રામ રામ કરવાનું કીધું હોય તો ભલે, તમને કૃષ્ણ કૃષ્ણ કરવાનું કીધું હોય તો ભલે, તમને જે કીધું હોય કઈક આધાર આપ્યો છે ને, તો આધારને તમે આધાર ન માનતો એને સાચા સદગુરુ ભગવાન માની લો. મારી સાથે મારા ભગવાન, મારા સદગુરુ. તમને જેના પર નિષ્ઠા હોય એની વાત કરો. ઘણા સદગુરુને ભગવાન માનતા હોય છે. બસ મારા સદગુરુ આ મારી સાથે, એટલી નિષ્ઠા હોવી જોઈએ. તો જુઓ ભરતજીને જયારે રામે ચાખડી આપી ને ત્યારે રામાયણમાં લખ્યું છે ભરતજીને ચાખડી ન દેખાય, સાક્ષાત રામ અને સીતા મારી સાથે ચાખડીના રૂપે આવે છે. બસ
તમારી પાસે છબી નાની હોય તોય ભલે, મૂર્તિ હોય તોય ભલે, એ કાંઈ ન આપ્યો, ગુરુજી એક માળા આપી હોય ને સાહેબ, તો માળાને તમે માળા ન માનજો, મારી સાથે મારા ભગવાન છે, મને ભગવાન આપી દીધા છે, આટલો ભાવ હોવો, એવી નિષ્ઠા હોવી જોઈએ. હવે આપણને તો એમાં લેટેસ્ટ જોયું, બોલો ઘણા સદગુરુએ જે માળા આપી હોય કે તું માળા કરજે, તો પછી વિચાર કરે કે આપણે ઓલી દુકાને માળા જોઈ છે ને એનો કલર બહુ સારો હતો, લેટેસ્ટ હતી માળા, બાકી આમ કોક જોવે તો એને ગમી જાય એવી હતી. માળા લેટેસ્ટ હોય તો ભલે, ગમે તે કલર હોય તો ભલે, એ મહત્વ નથી. તમે લારીમાંથી માળા લેશો કે દુકાનમાંથી લેશો ને, લાકડાની માળા જ આવે, પણ સદગુરુ તમને માળા આપે ને ત્યારે માળા એકલી નથી આપતા, એની પાછળ ગુરુની શક્તિ આવે, એની પાછળ પાછળ કૃપા આવે છે, ગુરુનો ભાવ આવે છે સાહેબ. એ માળા તમને ક્યાંય પહોંચાડી દેશે, છબી તમને ક્યાંય પહોંચાડી દેશે. કંઠી ભલે તમે પહેરી હોય, તમે કિંમતી કંઠી ભલે પહેરો, પણ દુકાનેથી લાવીને પહેરો અને ગુરુ પારદ પાસે કદાચ આખી કંઠી નો એક જ પારો હોય દોરામાં પૂરેલો, એ પહેરો ને એમાં તફાવત છે સાહેબ, એમાં એમની પ્રેરણા હોય છે, કામ કરે છે. બાકી તો નારદજી વાલી એને શું કહ્યું, બીજું શું કીધું તું, રામ રામ કરજે, રામ રામ કરજે. ઈ વાલીઓ લૂંટારો હતો, પાપી હતો, ચોર હતો, આપણે બધા કથાને જાણીએ છીએ. એ વાલીઓ વાલ્મીકી ઋષિ બની ગયો, આપણે જાણીએ છીએ, પણ એ રામ રામ કીધું ને એ ઉતારી દીધું મગજ. કૃષ્ણજી લખ્યું, પ્રભુ કરી કૃપા પાવરી દિન, સાદર ભરત શીશ ધરી લીધું. સાદર, તમે રામાયણ વાંચો ને એમાં આદર શબ્દ અનેક વાર છે, સાદર શબ્દ બહુ ઓછી વાર છે. આદર આપણે કોકને આદરથી બોલાવીએ ને તો ઓલાને ગમે, પણ આપણે એને આપણા ઘરે સારું ગાદલું આપીએ, પાણી કઈ પણ આદર જ ન કરીએ તો આદરનું મહત્વ છે. એટલે રામાયણમાં આદર શબ્દ છે, પણ આદરથી ને મહાન શબ્દ હોય ને તો સાદર છે. સાદર નો અર્થ એવો થાય, એમાં ભાવ જ છે આવો આવો પધારો, પણ આદર કરતા સાદરમાં માણસ ગાંડો ખેલો થઈ જાય. કોઈ તમારા ત્યાં આવે ને એટલા બધા ભાવ ઘેલા બની જાવ ને કે તમે ભૂલી જાઓ એને, મારે આને પેલા પાણી પાવું જોઈએ કે મારે આના, એ કઈ નહીં, તમે એને ભેટી પડો ને એની સાથે વાતો કરો, એટલો બધો ભાવ આપી દો ને, પછી કે ઘણી બધું તમારું વાંચવું, પેલા મને પાણી પાવ તરસ લાગી. સાદર, એટલો બધો આદર કે વર્ણન ન થઈ શકે, તમામ બેભાન જેવા થઈ જાય. તો સાદર ભરત, ભરતજી ચાકડી લે છે ને સાદર પૂર્વક લે છે, કેટલો ભાવ છે ચાકડીમાં. અને પછી શીશ ધરી લીધી, ચાકડી લઈ મસ્તક પર, આનો અર્થ એવો પણ થાય, એને સાક્ષાત સીતારામ દેખાયા હતા. સીતા અને રામજી ચિત્રકૂટમાં નથી, મારી સાથે આવે છે, મારા મગજમાં છે, મારી અંદર ઉતરી ગયા છે સીતારામ સાહેબ, એમ ઉતરી જવા જોઈએ. આપણે સદગુરુ ઉતરી જવા જોઈએ, સદગુરુનો શબ્દ ઉતરી જવો જોઈએ આપણી અંદર મગજ. શીશ ધરી લીધી, ભૂલાય નહીં. અને એટલે ઘણા તમે જોજો સત્સંગ કરતા કરતા એમ બોલતા હોય છે, મારા ગુરુજી એકવાર મને આમ કહ્યું, અમે એકવાર સત્સંગમાં બેઠા, મારા ગુરુજી આમ બોલેલા, આ બધું યાદ છે. એનો અર્થ શું છે? સાદર શીશ ધરી લીધી, તમે તમે સાદર પૂર્વક શબ્દોને મગજમાં ઉતાર્યા. બાકી ગુરુ મહારાજ પાસે શીરો ખાવા જાવ તો એને બિચારાને શું ખબર પડે, શીરાનું વર્ણન કરે. બાકી એકવાર અમારા ગુરુજી એક શીરો બનાવેલો, કાજુ બદામ એવું નાખેલું, પિસ્તા ચારો લઈને, બાકી જમાવટ એટલે શીરો યાદ હોય. બાકી ગુરુ જે એવું ભોજન આપ્યું હોય ને કે ભવની ભૂખ ભાંગી નાખી, એવું એને યાદ ન હોય. તો હવે ચાખડીમાં તમે જુઓ ને તો રામાયણમાં બહુ સરસ વર્ણન આવે છે, બધાને જુદું જુદું દેખાય. વશિષ્ઠ મહારાજે ચાકડી સામુ જોયું તો રામાયણમાં એમ લખ્યું છે કે રા અને મ બે અક્ષરો સાથે આવતા હોય ને અયોધ્યામાં પ્રજાની સાથે, એવું લાગ્યું. શું કામ? કે મંત્ર દ્રષ્ટા ઋષિ હતા, એ બધાને મંત્ર આપતા હતા ઉદ્ધાર કરવા. મંત્ર જપો, રામ રામ કરો, રામ રામ કરો. એટલે અયોધ્યાની પ્રજાને એમ કહેવા માંગે છે
કે લા અને મ આ પુરુષો છે, આ સાથે આવે. એમને મંત્ર દેખાયો છે. અને રામાયણમાં વર્ણન છે, જનક મહારાજ સામું જુએ છે ને તો એવું લખ્યું છે કે જે સ્નેહ છે ને, સ્નેહ પ્રેમ, સ્નેહ રૂપી રત્ન છે, એને જાળવી રાખવા માટે ડાબરો મોકલો છે, આવું લખ્યું. આ અલગ એ પ્રાંતની ભાષા છે. ડાબરો આપણે કહીએ છીએ ડબલું, ડબો, સ્ટીલનો ડબ્બો, પિત્તળનો આપણે ડબ્બા લાવીને કોઈ એવી સરસ વસ્તુ કરી મૂકી દે, ડબ્બો. તો સ્નેહ છે ને એને આવી રીતે મૂકી દેવાય, ગુપ્ત ડબ્બો મોકલો છે. અને અયોધ્યાની જે પ્રજા હતી એમને ચાકડીની સામુ જોયું તો એમને એમ લાગ્યું કે અમારી રક્ષા કરવા માટે ભગવાન બે ચોકીદાર મોકલે છે. જો ન સમજાય કે ન વક્તાને શ્રોતાને સમજાય તો બધી વાર્તાયું જ લાગે. બાકી બધી જ કથા છે ને બધાની છે, કોઈ એક વ્યક્તિની નથી. ભરતજીની કથા નથી, આપણા પોતાની છે. સાધના ચાલુ કરી દો, ભજન ચાલુ કરી દો. ગીતામાં યોગક્ષેમમ વહામ્યહમ. હે અર્જુન, આ માર્ગમાં ચાલે છે ને, યોગના માર્ગમાં, એને ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન કહે છે ને યોગની ક્ષેમનો જે કુશળતા જે છે ને, યોગ ક્ષેમનો ભાર હું ઉઠાવી લઉં છું. ક્યાં ચિંતા કરવાની જરૂર? હું પાર પામીશ કે નહીં પામું. તમે જો કેટલાક લોકો ભક્તિની વાતો કરતા હોય એટલે પછી અમુક શું કે ખબર, હવે આ ફલાણો ભક્તિ કરતો હતો ને, આ ફલાણો નતો ભક્ત, શું એને ફળ હારા મળ્યા? જે નિષ્ફળ ગયા હોય ને એને યાદ હોય. એને મીરાબાઈ ન યાદ આવે કે મીરાબાઈ એક જુવાન બાઈ હતા, રૂપાળા હતા, રાજમાં રહેનારા વ્યક્તિ નીકળી ગયા. બોલો, આંગળી આમ શું, આંગળીનો ચિંતી શકે. કેવી રક્ષા ભગવાને કરી, કેવા સફળ થઈ ગયા. નરસિંહ મહેતા સફળ થઈ ગયા, ગુરુ નાનક, સબરીબાઈ, કેટલા લાખો પણ સફળ થયેલા એને નામ ન આવડતા હોય. આ ફલાણો ભક્તિ કરતો તો શું એને ફળ પડ્યું? જોયું? એને એવા જ યાદ આવે. પણ આ માર્ગમાં એક તો ગુરુના વાક્ય ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એટલી બધી નિષ્ઠા હોવી જોઈએ. મારી સાથે મારા ગુરુ છે, મારા ઈષ્ટદેવ મારી સાથે. ડોંગરીજ મહારાજ એમ કહેતા કે તમે જે ભગવાન માતાજીનું ગમે એનું નામ જપતા હોય ને એ તમારી સાથે જ હોય, તમારી રક્ષા જ કરતા હોય. એક વાર્તા છે. એક જણો તળાવને કિનારે એક ભગત હતો, કપડા ધોવા બેઠો, એકલો હતો, ભગવાનનો ભક્ત હતો. એટલે કપડા ધોતો હતો. એમાં એક ભાઈ આવ્યો, બીજો આવીને કે ઉભો થાય, અહીંયા મારે કપડા ધોવા છે. તો કે ભાઈ બીજા પથ્થર છે અહીંયા બેસીને ધો ને. એ લુખેશ હતો, નહીં અહીંયા ધોવા છે. એની પાસે એક લાકડી હતી, લાકડી એને હાથમાં લીધી, તો ઊભું થવું મારે થવું હતું. ભગવાનનો ભગત હતો તો કે ભગવાન તૈયાર થયા, મારા ભક્તની સામે આંગળી ચીંધે કે. તો ભગવાન તૈયાર થયા ને ત્યાં ઓલો ધોકલીને ઉભો થયો કે તું કમ નથી તો હું ક્યાં કમ છું? તો ભગવાન બે ગયા, તારે હું ક્યાં કમ છું? જો સમજાય તો આવું બન્યું ન હોય. વાર્તાને આપણે તો સિદ્ધાંત સમજવાનો હોય. ભૂલી જઈએ છીએ આપણે ભગવાન અમુક અમુક કાર્ય એવા છે છેક સુધી સાથે રાખે. છેક મારી સાધનામાં મને સફળતા મળશે, મારી રક્ષા ઈ કરશે. હનુમાન ચાલીસામાં આવે છે સાધુ સંત કે તુમ રખવારે. એટલે શું? રક્ષા એટલે આમાંથી રક્ષા, માયામાંથી આપણી રક્ષા થાય. જ્યાં નજર કરો ત્યાં પરમાત્માની માયા વિખરાયેલી છે સાહેબ, ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય. આ માયા છે ને એ લપસણો માર્ગ છે.
ક્યારે લપસી જવાય માયા કોરી નક્કી ના કહેવાય. પણ છેક સુધી ભગવાનનો આશ્રય હોવો જોઈએ, એને ભૂલાય નહીં. હું પણ આવ્યું એટલે પૂરું. પ્રધાનતા સદગુરુને, ઈશ્વર આશ્રય લીધો છે તો જ આપણે ભક્ત કહેવાય ને. આશ્રય લઈ લીધો પછી શું? પછી એને બીજી કોઈ ચિંતા નહીં કરવાની. હવે તમે જુઓ, બકરું જે છે ને એને થોડીક ખાવાની ચિંતા ન કરી. બોલો, હિસાબથી તો બચી ગયું, ખાવનારના હાથી નો મળી ગયો. આવો આશ્રય લઈ લીધો હોય તો મને એમ થાય છે એને બીજી એ ચિંતા ન કરાય. બધું એને વિચાર કરો, ભાવ કરી લેવાનો. બસ ભગવાનને કહી દે, બધું ભગવાન રસ્તો કરે. અસ્તિત્વ કોઈ ને કોઈ રીતે એને મદદ કરે છે, કોઈ ને કોઈ રીતે. ક્યારેક આ દ્રષ્ટાંત યાદ રાખો. બકરા જીવાય આપણે ને, બકરાને આટલો ભરોસો, આપણને ભરોસો નહીં. શું પછી આપણે આમાં એવું હોય છે, વધારાનું જોતું હોય તો નહીં, જેટલું જોઈ છે એટલું તો પરમાત્મા. બોલો, તમે વિચાર કરો કે ભાઈ હું આવડું મારું કુટુંબ છે, મારે મકાન તો જોઈ જ. મકાનની ભગવાનની પાસે માગણી કરો, તમને રહેવા માટે મકાન આપે. પણ હવે તમે ઓલા અંબાણીનું મકાન જોઈને પછી એવો ન વિચાર કરાય. તારું લેવલ નથી. ભગવાન કે નાના છોકરાને માં અડધો લાડવો આપે, જુવાનને આખો આપે. એમ આપણે બધું વિચાર કરી લેવાનો, મારા પ્રમાણમાં બધું બરાબર જ છે. તો યોગક્ષેમ વહામ્ય, ભક્તિ યોગ હોય તમારી પાસે, ભગવાન કહે છે એની રક્ષા હું કરી લઉં. એની ચિંતા કરવાની જરૂર નથી આમાં મને સફળતા મળશે. કમસે કમ એમ તો થવું જોઈએ કે બે ચાખડી આપી શકે ભગવાને કે અમારી રક્ષા કરવા માટે. આ કેવું ધ્યાન લાગે કે અમારી રક્ષા કરવા માટે ભગવાનને ચોકીદાર. જે ભગવાનનું નામ તમે જપો છો, જે ભગવાનની છબીની તમે પૂજા કરો છો, એના પર આ ભાવ હોવો જોઈએ કે મારો સ્નેહરૂપી રત્નને જાળવા માટે રાબરો પણ છે, અને અમારા રામ ભગવાન પણ પોતે મારા ચોકીદાર. અને તમે જુઓ, આટલો આશ્રય ભરતજીને ભગવાન પ્રત્યે હતો, ભગવાન રામ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો, એટલો બધો પ્રેમ હતો. તો અયોધ્યામાં આવ્યા પછી ભરતજીનું જીવન આખું સાદું થઈ ગયું. બધાને ભેળા કરીને કહી દીધું. ગુરુદેવને પણ પહેલા જો ગુરુને, પછી માતાઓને કીધું કે રામ લક્ષ્મણ ને સીતાજી જંગલમાં સૂકા બોર ખાય, મને અહીંયા કઈ ભોજન નથી ભાવતા, કોઈ સ્વાદિષ્ટ ભોજન. મારું મને એમ કહે છે કે હું નંદીગ્રામમાં જાઉં. રાજમહેલ ન ગમ્યો. અયોધ્યાથી 10-12 કિલોમીટર નંદીગામ છે, ગામ છે. તમે ગયા હોય તો અયોધ્યાથી 12 કિલોમીટર એક ગામ છે, ગામનું નામ છે નંદીગામ. એ મેળો ભરાય છે કોઠિયાઓ આજે. અને નંદીગામ એટલા માટે કહ્યું છે કે એક ઋષિ શંકર ભગવાન પાસે કોઠિયો બની હતી, અને કોઠિયો લઈને નીકળેલા. એ જગ્યા ઉપર વિષમખામાં એક રાત રોકાયા હતા નંદીને લઈને એક મહાત્મા. તેથી ગામનું નામ નંદીગામ પડ્યું. અને આજે અહીંયા મેળો ભરાય છે તો નંદીઓનો મેળો ભરાય છે. બરાબર. તો ત્યાં ઝૂંપડી બનાવી, એમાં ભરતજી નિવાસ કર્યો. શું કામ? ભરતે જમવામાં પણ સ્વાદિષ્ટ ભોજન નથી કર્યું. આ બધું ત્યાગ કર્યો નથી, થઈ ગયો છે. ઈશ્વર સાથે જોડાણ થાય, પ્રભુ પ્રેમ વધે ને એટલે ઈશ્વરની પાસે, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે કંઈ છોડવા જેવું હોય ને એની ભેળે છૂટવા માંડે, સ્વીકારવા જેવું હોય ને એની મેળે સ્વીકારવા માંડે, ત્યાગ કરવા જેવું હોય ને એની મેળે ત્યાગ થાય. ઘણી વાર કથામાં એમ કહું, ઝાડવાનું ફળ હોય ને કાચું હોય ને ત્યારે તોડાય નહીં. જો તમે તોડો ને એટલે ઝાડને તકલીફ, રસ ટપકે નહીં એટલે ઝાડને તકલીફ,
ફળ નહીં તકલીફ, બિચારું કાચું હતું ને તમે તોડી લીધું. અને ખાવા વાળા નહીં તકલીફ, કાચું એટલે એમાં સ્વાદ ન હોય, આટલું હોય ને એ જ ફળ પાકી જાય, તમારે એનો સ્વાદ લેવો હોય ને ત્યારે તોડવા નહીં જવાનું, ખરી જાય. સ્વાદ લેવાની ભાવના છે ને, ખરશે એની વેડાય, અને એની વેડાય ખરી જાય ને એટલે ઝાડને કોઈ તકલીફ નહીં, ફળની તકલીફ નહીં, ખાવા વાળાને મીઠું લાગે. આ એવું છે સંસારમાં, જે કઈ ત્યાગ કરવા જેવું છે આપોઆપ થવા મળે, અને સ્વીકારવા જેવું છે ને તમે સ્વીકાર, એની મેટાઈ બધું આ બધું થાય. આમાં કઈ બધું છોડવાનું ન હોય. આ પરાણે બધા બધું છોડે છે ને પરિણામો શું આવે તમે જુઓ છો. છોડીને જાય એટલે 10 ગણું વસાવી લેતા હોય, ઉતાવળમાં ત્યાગ થઈ ગયો હોય. ઉતાવળમાં આવું થાય ને, પૈસા ને અડતા નો એટલો બધો વૈરાગ લાગી ગયો હોય, ઈ જ પાછો ક્યારેક 10 રૂપિયા હારું માથાકૂટ કરતો, ઉતાવળ થઈ ગયો. કોઈ દિવસ મારે આ વસ્તુ છોડી દઉં, કઈ છોડશો નહીં, એના પ્રત્યેની આસક્તિ છૂટી જાય એટલે બસ છોડી દીધું. વૈરાગ લાગે, પ્રભુ પ્રેમ વધી જાય તો કે પત્ની ને બાળકો બધું છોડી નથી દેવાનું, પણ એના પ્રત્યે જે ભૂતકાળમાં જે ભાવ હોય ને એ ભાવ છૂટી જાય, લાલસા છૂટી જાય. લગાવ જે હતો ને, લગાવ ગુજરાતી શબ્દ છે, શાસ્ત્રીય શબ્દ આસક્તિ, આસક્તિ છૂટી જાય, અનાસક્તિ. થાળીમાં લાડવો હજુ આવ્યો ન હોય તો લાડવો કરતા હોય, બંધન કહેવાય, લાલસા કહેવાય, આસક્તિ કહેવાય. પણ એટલો બધો પ્રભુ પ્રેમ વધી જાય ને, થાળીમાં લાડવા પડ્યા હોય તો તમે એના માલિક બની જાઓ, ખાવ હોય તો જ ખાવ, નથી ખાવ તો ન ખાવ, એવા અંદરથી બળવાન બની જવાય. તો ભરતજીમાં વૈરાગ આવી ગયો છે. રામાયણમાં તો એવું લખ્યું છે કે બધા કરતા વૈરાગ ઋષિ મુનિઓ, રામ લક્ષ્મણ. જો રામ પાસે રાજમહેલ અત્યારે નથી, ઝૂંપડી છે, ખાવામાં સ્વાદિષ્ટ ભોજન હતા જ નહીં, ફળફૂલ ખાતા, પણ ભરતજી પાસે તો બધું હોવા છતાં મન ક્યાંય નથી જતું, એટલો વૈરાગ. રાજમહેલ સામે છે છતાં મોહ નથી, 32 ભાગના ભોજનો રાજમહેલમાં મળે છે છતાં એમને નથી. રાણી છે ઘરે, બધું જ છે, બધું સમૃદ્ધિથી ભરેલું છે આખી અયોધ્યા, છતાં ક્યાંય મન જ જતું નથી. રામાયણમાં એમ લખ્યું કે ચંપાના બાગમાં ભમરો ફરતો હોય એવી રીતે ભરત ફરે છે, મન ક્યાંય નથી જતું, ક્યાંય મન નથી. બસ આ કેળવણી કરી, આ મનને કેળવું, ચાખડીનો પ્રતાપ. પાછા જુઓ, ભરતજી નંદીગ્રામમાંથી અયોધ્યામાં આવતા ચાખડીની પૂજા કરે, આરતી કરે, પાછા રાજમહેલે આવે, બધું સંભાળતા રાજકારણ. ભરતજી બધી પ્રજાનું ધ્યાન રાખ્યું છે. માતાઓ પાસે આવતા, એમની પાસે બેસતા, પ્રણામ કરે, વાતો કરે, ગુરુ પાસે આવતા, બધું જ કર્યું. રાજસત્તા ચલવી છે, માતાજીને બધાને કઈ છોડી નહોતા દીધા, પણ ક્યાંય બંધન ન લાગ્યું. તો ચાકડીનો પ્રતાપ છે. એમ સદગુરુ મહારાજ જે છે એ એના વાક્યો પર બહુ વિશ્વાસ રાખે, અને પછી એમને આપેલો મંત્ર, એમને આપેલો બૌદ્ધ, એમને આપેલું વચન ના અધિકારી થવું. ગંગા સતી કહે સદગુરુ વચનના ભાવને અધિકારી પામવા. બહુ અઘરું છે. વચન મહામંત્ર છે.
સદગુરુ મહારાજ આપણને એટલું બધું આપે છે કે આપણે કદાચ સદગુરુને ગમે એટલું આપીએ ને ગમે તે આપીએ કદાચ બીજાનું ઋણ ચૂકવી શકાય, સદગુરુનું ઋણ કોઈ દિવસ ન ચૂકવી શકાય. આપણે તો શું આપીએ આપણે જે સદગુરુને આપીએ છીએ ને એ અહીંયા પડ્યું છે, પડ્યું રહેવાનું છે, એ આપીએ છીએ. એ તો એમને જીવન જરૂરિયાત જરૂર હતી એટલે એમને સ્વીકાર્યું ને આપણે આપ્યું. કપડા સદગુરુ બેઠા બેઠા વચન કરે, કોઈએ કદાચ 2 જોડ કપડા આપી દીધા તો તે જરૂરિયાત વસ્તુ એક ગુરુ એથી એટલા બધા રાજી ન થઈ જાય. ગુરુ તો ત્યારે રાજી થાય તમને જે બોધ આપ્યો છે, જે વચન આપ્યું છે, શીશ ધરી લીધી એને ઉતારી આજ્ઞાનું પાલન કરો. ભગવાનથી પણ મહાન મારા ગુરુનું વચન છે એ ભાવ હોય, આવી નિષ્ઠા હોય તો રાજી થાય. છેવટ બંગલો તમે આપી દીધો હોય ને, બંગલો ગુરુને જરાય મોહ ન કરાવે. એને ઝૂંપડીને બંગલો બે હરખું લાગે. એના શક્તિપૂર્વક પણ ગુરુ મને તમને જે આપે છે ને એથી આપણે શરીર છોડી દઈએ તો બીજા જન્મમાં સાથે આવે. જે આપ્યું છે બીજા જન્મમાં સાથે આવે. આપણે આપીએ ને સાથે નથી આવતું. જીવન જરૂરિયાત છે એમાં આના શક્તિ હોય. ગુરુ એક કથા છે. એક રાજા હતા, એક સન્યાસીને બહુ માને. ગામની બહાર એક સન્યાસી ઝૂંપડીમાં રહે. એકવાર કહ્યું કે ગુરુદેવ મારા મહેલે પધારો. કે કાંઈ વાંધો નહીં. સન્યાસી વધારે તો 32 ભાતના ભોજન બનાવેલા આપ્યા તો ગુરુદેવ જમી ગયા. રાજાને શંકા થઈ ગયા, કોઈ આવું ભોજન કરે? સન્યાસી આને કહેવાય? ખાવાના શોખીન લાગે એવું શંકા થઈ. બોલા તો અમારામાં નામનામાં ફરક શું? અને સુવા માટે પછી સારું બીછાનું આપ્યું તો એમાં સુઈ ગયા. એનો એવો જ અર્થ કરતો હતો સન્યાસી એટલે એમને પથારી કરાવી ગાદલા એને એવો અર્થ કરે. સારા કપડા આપ્યા, પહેર્યા, પૈસા આપ્યા, સ્વીકાર્યા ગુરુજી. આને શંકા થઈ કે મારામાં નામમાં ફેર છે નહીં, આ તો ખાલી અમને આ વેચ દીધું એટલું જ છે. પછી ગુરુજીને તો ખબર પડી ગઈ આને શંકા મારા ઉપર કરી છે. કાંઈ વાંધો. પછી સન્યાસી કીધું કે તમે જે મને કહ્યું એમ મેં કર્યું છે, હવે હું કહું એમ તમારે કરવાનું છે. મારી સાથે ફરવા આવે. એમાં આવે છે. એમાં રસ્તામાં એક નગર, ત્યાં એક રાજા ગુજરી ગયા. એ કાલમાં પ્રથા કાં તો પ્રજા કહે એને ગાદી આપે, અથવા તો એક હાથણી હોય ને એને હાર આપે. એ હાથણી ફરવા નીકળી જાય. જેના ગળામાં હાર પહેરાવે ને એને સત્તા આપવાની. એમાં હાથણીને એક હાર આપ્યો, મૂઢમાં હાથણી હાર લઈને નીકળી ગઈ. અહીંયા માણસો ગામમાં કઈ કોઈને પહેરાવ્યો નહીં. અને આ રાજા અને સન્યાસી આવતા હતા ને ચાલી, એ બંનેને જોયા તો સન્યાસીના ગળામાં હાર પહેરાવી દીધો. સન્યાસી ગામમાં લાવ્યો. પેલા રાજા યારે ના, આ રાજમહેલ તમારો, આ રાજગાદી તમારી, પ્રજા તમારી, નોકર ચાકર બાળકો આ બધું તમારું, રાણી તમારી, બધું. હવે આનો કોઈ માલિક નથી. સન્યાસી ગાદી ઉપર બેસી ગયા અને પ્રજાને બધી બોધ આપે છે. રાજકારણ ચાલુ થઈ ગયું. શંકા થઈ રાજા, આ તો મારા જેવા છે.
પછી એવું થયું, મૃત્યુ થયું, રાણીનું મૃત્યુ થયું, બધું જતું રહ્યું, કાંઈ ન રહ્યું. સન્યાસી કે ચાલો, સન્યાસી પાસે રાજા લઈ ગયો, ચાલતા થયા. એટલે સન્યાસી પછી રાજાને કીધું કે મારામાં તારામાં આટલો ફરક છે, આ બધું મને મળ્યું ને તો એનો મને મોહ થયો નહીં, આ બધું પાછું હાથમાં જતું રહ્યું તો મને એનો કઈ વિયોગ થઈ ગયો. આની કોઈ અસર નથી થતી. એ મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું એની મને કઈ અસર નથી થઈ, એ મને ગાદલું આપ્યું એની મને કઈ અસર થઈ નથી. એટલે આ બધું સ્વીકાર્યું. બાકી અંદરથી આમાં કોઈ વસ્તુ પર મને આસક્તિ નથી. ત્યારે રાજાને સમજાય. એટલે મહાપુરુષો જે છે એવો અર્થ એવો નહીં. હવે આજથી વર્ષો પહેલા ગાડીઓ નહોતી ત્યારે બધા સાધુ સંતોને લોકો ગાડામાં બેસાડીને સત્સંગ કરવા લઈ જતા. આ ગામથી બીજા ગામ જાય તો ગાડામાં બેસાડી, બરાબર. હવે અત્યારે કોઈ સંત આવે કોઈ હું તો અમારા વડવાઓ ગાડામાં બેસતા એટલે હું વાહનમાં નહીં બેસો. હવે ગાડા બળદલાવો કઈ મેળ પડે? ક્યારે પહોંચાડે ને ટાઈમે પહોંચે? ત્યાગ કહેવાય. તો સમય છે. તો પેલા જમાનામાં તો કેટલા ઋષિ મુનિઓ રથમાં બેસીને જતા. એ જમાનામાં રથ વીઆઈપી કહેવાય. તો અત્યારે કોઈ ગાડીમાં જાય તો કઈ ખોટું નથી, પણ એને આસક્તિ ન હોય ગાડી. આટલો આપણો ફરક છે. આપણી ગાડીને મોટરસાયકલ લઈને આવતો છે જો અડાડી દે ભોગો પડી જાય એટલે આપણે ઉતરીને બે ત્રણ ગાડો દઈ માનવું તો હજી ગાડીમાં આસક્તિ. અને સાધુ કે કોઈ ગુરુ એ ગાડીમાં જતા હોય કોઈ એક્સિડન્ટ કરે એટલે ગુરુ ઉતરીને કે બેટા તને કઈ થયું નથી ને, આનો ઉપયોગ કરતા અને અનાસક્ત પણ આટલો ફરક છે. આ ગુરુ છે. મારે જુનાગઢ બાજુ એક મહાત્મા રહ્યા, એમના આશ્રમમાં ચોરી થઈ. ચોરી થઈ, ચોરી લઈ ગયા ઘણું બધું. બાપુને સવારમાં ખબર પડી, એમને કઈ મન ઉપર નહીં. બીજા માણસો જે હતા એમના સેવકો એ બધા જે પોલીસ ચોકી જે કેસ લખાય એટલે બધું પોલીસ આવે અને જોયું ના. હવે એમાં એક રાજકારણી માણસ, બનેલી ઘટના કહું છું, નામ નથી આપતો વ્યક્તિ, એ મિનિસ્ટર છે અત્યારે, ધારાસભ્યની ઉપર. એ આને માને કે ગુરુ તરીકે માનતા. એને ખબર પડી કે આશ્રમમાં ચોરી થઈ છે, પોલીસ વાળા પણ આવી ગયા. પણ હવે પોલીસ વાળા તો અમારા જેવાની પીન જાશે તો આ બધું લાવશે ને. એટલે હું જઈ તપાસ કરું બાપુને સૌ સાથે એટલે આવ્યા પડે કે બાપુ આશ્રમમાં ચોરી થઈ. મેં સાંભળ્યું કે હા, ચોર ભગવાન આए थे કે उसको जरूरत थी तो ले गया के. अरे बापू પણ પછી કઈ શું થયું? बाद में पुलिस भगवान आई गई, उनको जो जरूरत है वो ले जाए के. अरे बापू के पकड़ी पाड़वी थोड़ा અને કઈ नहीं नहीं तो उनको जरूरत है तो आए थे ना, जरूरत नहीं हो तो आवे नहीं, कुछ नहीं करना है. આટલો ફરક કહેવાય આપણા જ્ઞાની પુરુષ. એક બનેલી બાપુ એક સરસ દ્રષ્ટાંત આપતા. એક મહાત્મા ઝૂંપડીમાં સૂતા હતા, પોતાનો જે કે મકાનો છે એમાં ચોર આવ્યા. ચોરે ઘરમાં જે કઈ હતું બાપુ પાસે બધું ભેગું કરી લીધું. ઝૂંપડીમાં રહેતા એટલે બહુ તો ન હતું પણ છતાંય બધું ભેગું કરી લીધું. બાપુ જાગતા હતા. ચોર આવ્યા ને તારી મહાત્મા જાગતા હતા. મહાત્મા ભલે લઈ જાય, બિચારાને જરૂર હશે એ બધું ભેડું કરી અને જયારે હાલતો થયો ને ત્યારે ગુરુ જેટલું બોલે અભી ભી ન પાય
અભિનફા હે કે હજુ નફો ઘણો છે. પેલા ચોરને એમ થયું કે આ ગુરુ મને તો કઈ કરી શકવાના નથી, જાગતા થાય તો પાકું, પણ એની પાસે હજુ જોવું હવે બીજું શું એની પાસે કે છે કે અભી ભી નફા હે, જે નફા હોય લઈ લો. એટલે આવે તો કે તું આયે ને તબ સે મેં જાગતા હતા. બાપુ કે છે તું જ્યારથી આવ્યો ને ત્યારનો હું જાગતો હતો, કે જે બધું ભેળું કરી હું જાગું જ છું, પણ આ બધું હું લઈને નહોતો આવ્યો, કે આ નસીબમાં હતું તો આ ભેગું થયું, હવે પાછું તારા નસીબમાં છે તું લઈ જાય. પણ બાપુ તમે એમ કહો છો ને કે અભી બી નફા એ શું, કે જ્યારે કોઈ વ્યક્તિ જન્મે છે ને ત્યારે નગ્ન જન્મે છે, અને જાય છે ને ત્યારે પહેરેલું વસ્ત્ર કાઢી લે છે ત્યારે નગ્ન જાય છે. અભી મેને એક વસ્ત્ર પહેના હી વો નફા હે કે ભગવાન કૃષ્ણને આખી સોનાની દ્વારિકા, તો આપણને ખ્યાલ છે આખી સોનાની દ્વારિકા, પણ તમે જુઓ એ આપણે બંગલામાં રહી અને સોનાના બંગલામાં રહેતા તેનો તફાવત એટલો છે કે એ જ સોનાની દ્વારકા એમની હાજરીમાં પાણીમાં જતી રહી, ભગવાન કૃષ્ણને પેટમાં પાણી નહોતું લગ્યું, એના ચિત્તની સ્થિતિ રહી. જ્ઞાન એનું નામ કહેવાય કે જન્મો મથુરામાં, મોટો થયો ગોકુળમાં, ગાયો વાછડા ચાર્યા અને પાછું મથુરાનું રાજ્ય કર્યું. પ્રારબ્ધમાં છે અને એ હવે મથુરાનું રાજ્ય પ્રારબ્ધ નહીં હોય, અહીંયા દ્વારકા દ્વારકા આવ્યો, અહીંયા આટલું રહેવાનું છે ને આટલું આ રહેવાનું હોય, એમની જ હાજરીમાં બધું કહ્યું. આને કહેવાય છે જ્ઞાન અને આ સક્ત પુરુષ. અને આવું તો આપણે બધાના જીવનમાં બને, ઘણું બધું ભેળું થયું હોય તો એવું બને, કાં તો આપણે હોય ને બધું જતું રહે, અને કાં ઈ બધું રહે તો આપણે જવાનું. આ બે માંથી એક તો બને જ ને. આપણી પાસે કઈ નહોતું ને બંગલો બની ગયો, મોટી દુકાન બની ગઈ, કરોડોની સમૃદ્ધિ થઈ ગઈ, એવું માની લેવાનું કે હવે આ પછી આ બધું કાયમ રહેશે, હું કાંઈ ભોગવીશ. અને જો કાયમ રહે તો જવા ટાણે શું થાય, આ જીવની વાસના અહીંયા પૂછી રહે એટલે અવગતિઓ થાય, અને કાં એ બધું જતું રહે આપણે, અને એ બધું રહે તો આપણે જતા રહે. એટલે આ બધું પ્રારબ્ધમાં હોય મળે છે. જ્ઞાની પુરુષો આવી રીતે સંસારમાં રહે. રામને એમ કીધું કે તમને આવતીકાલે સવારમાં ગાદીએ બેસાડવાના, એ જ સમયે એમ કીધું કે તમારે વનમાં જવાનું છે, ત્યારે રામ રડ્યા નહોતા. રામાયણમાં લખ્યું છે એના ઈ ચિત્તની અવસ્થા હતી. પ્રસન્નતામ જાન ગતા તુષે તસ્થાન મમલે વનવાસ દુઃખત મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. ગાદી મળવાની હતી ત્યારે જે પ્રસન્નતા હતી, એના ઈ પ્રસન્નતા એમને વનમાં જવાનું થયું ત્યારે અંદરની પ્રસન્નતા એવી નહીં હતી. એટલે રામ ભગવાન કહેવાય. આપણને ખાલી એટલું કીધું કે તમને ટિકિટ મળવાની છે એટલે હું બધું આવે બોલો, હજુ સીટ તો મળી જ ન હોય, ખાલી એમ કીધું હોય કે તમને ટિકિટ મળવાની છે એટલે આપણે હું જ્ઞાનીની વાત નથી કરતો આપણા જીવનમાં. અને વળી પાછું એમ કે હવે ટિકિટ બીજાને આપી દીધી તો એવું ન આવે, તો પાછો જીવ આ અજ્ઞાની. એ માર્ગમાં ઘણા જ્ઞાની હોય છે. સદગુરુ મહારાજ આપણા માટે ભગવાન છે. આપણે બધાનું ઋણ ચૂકી શકીએ, સદગુરુનું ઋણ કદી ન ચૂકી શકીએ. એવા સદગુરુ મહારાજ આશ્રમ મૂકીને ગયા છે, છતાં હજુ પણ એમના વચનો પ્રમાણે તમે બધા અહીંયા ભોજન અને ભજન બંને કરાવો છો. લોકો પ્રસાદ લે છે, હવે તો આ લોકો બધાને જમાડે પણ છે, ગમે ત્યારે ગમે તે જ્ઞાતિને આવે, અને આવી રીતે પરંપરા જાળવી રાખી છે સત્સંગની. નહીતર ગુરુ મહારાજ જાય એટલે પૂરું થઈ જાય છે. આજે
આજે તમે કલ્પના કરો કે એમની નીચે કોઈ ગાદી નથી, કોઈને બેસાડ્યા નથી, એટલે એમની ઈચ્છા પ્રમાણે આ બધું અનાયાસે ચાલે છે, એમની કૃપા કામ કરી રહી. તો આવો નવો ભાવ સદગુરુ પાસે કાયમને માટે આપણે રાખીશું, એમના વચનોનું પાલન કરીશું. અને આપણે 7 વર્ષથી દર 28 સત્સંગ રાખીએ છીએ, પણ ગયા વખતે એવું બોલ્યા હતા કે આપણે હવે 28 નહીં પણ દર મહિનાના છેલ્લા રવિવારે રાખવું. વાત તો એક જ છે સત્સંગની, પણ આ લોકોના મનમાં એમ કે રવિવારે રજા હોય તો થોડાક માણસો વધારે લાભ લઈ શકે, એ ભાવથી એમને આવું આયોજન કર્યું છે. તો આપણે એ ભાવના પૂરી કરીએ અને જોઈએ હવે રવિવારે કેટલી ગીર્દી થાય છે. તો રવિવારે જ રાખવો છે ને આવતા મહિનાનો, તો આવતા મહિનાનો છેલ્લો રવિવાર, અને એ પ્રમાણે સૌ આશ્રમને આવતા જતા રહે છે. આ સિવાય પણ આપણા રવિવાર સિવાય પણ આશ્રમની અંદર ક્યારેક એકાદશી બધા આવીને ધૂન કીર્તન કરો એટલે આશ્રમનું વાતાવરણ પણ દિવ્ય રહે ને. અને અહીંયા આવવું એ જ મોટી વાત છે. અહીંયા આપણે આવીને જઈને એટલે અહીંથી ઘણું બધું આપણે લઈને જઈએ. અહીંનું કંઈક પ્રસાદ મળે તો એ પ્રસન્નતા મળે, અહીંના તરંગો પવિત્ર આપણને મળે, અહીંની સેવા મળે તો ક્યાં નાના બનીને સેવા કરો, નાના બની જાય. તમે જો અહીં કોઈ છે આશ્રમ, આ છોકરાઓ બધા કઈ ઘરે નહીં પોતા કરતા હોય કે હંજવારી નહીં કાઢતા હોય, એ બધા કામ કરે, વાળે જોડે પોતા કરે છે, બધું સાફ કરે. તો આવી સેવા કરો. આમ નામ જ્યાં સુધી આપણને સદગુરુ મહારાજ પ્રેરણા આપે ત્યાં સુધી ભોજન ભજન કરીશું. બોલો રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ, સદગુરુ ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતये, હર હર મહાદેવ.